ફ્રી હોય તો સુધારે શું કહેવાય પોલા બનાવી દો. તો હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. હર હર મહાદેવ. આજના એક નવા ફ્રેશ બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અત્યારે વાગી ગયા છે 11:30 ને 11:30 આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે. અત્યારે સવારમાં અમે બહાર ગયા હતા વસ્તુ લેવા, લઈને આવી ગયા છીએ. અમુક વસ્તુ જે લાવવાની હતી બધી. અને આજે બપોરે શું પ્રોગ્રામ છે તો ખબર નહીં, પણ મેડમ અત્યારે કંઈક લઈને બેસી ગયા છે, તુવેર. તો આપણે પૂછીએ મેડમને કે શું બનાવવાનું છે. કિંજુ શું બનાવવાનું છે? તુવેર ટોઠાનું શાક. તુવેર ટોઠાનું શાક ઈ કેવું? તુવેર ટોઠા બનાવું તે જો આપણે એકવાર બનાવ્યો છે ને, ઘણી વાર બનાવેલા છે શિયાળામાં. ઓલું બ્રેડ આરોર ખવાય ઈ? હા, તુવેરનું શાક કહેવાય ને? તુવેર ટોઠા કહેવાય. તુવેર ટોઠા કહેવાય. હા, હાલો ભાઈ. તો ચલો હાલો, તુવેર ટોઠાનું શાક બનાવવાનું છે. મેડમ જ બનાવે, કિંજુ બનાવે છે. તો ચલો હાલો, અત્યારે એમ કહે છે કે તમે હારવાર થોડીક ફોલાઈ જાઓ. કેમ? હા, અમે હારવાર ફોલાઈ જાય ને પછી હજી ડુંગળી લસણ ને બધું આમાં જોવે તો એ હજી બાકી છે સુધારવાનું. હા, તો મેં કીધું ફ્રી હોય તો સુધારે શું કહેવાય પોલા બનાવી દો. હા તો સારું, હાલો ચલો. તો ચલો, કિંજુએ છે ને બધું તૈયાર કરીને કમ્પ્લીટ કરી નાખ્યું છે. ટોઠાનું બાયફા હા હે હા બાફી નાખ્યા. હા હાલો, તો ભાઈ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. તેલ અહીં મેકી દીધું છે. અને હમણાં તો ચલો, તેલ નહીં આવી ગયું છે? નથી આવ્યું હજી? બહુ વાર લાગી પણ હજી ચાલુ કર્યો છે. તો મેડમે જો બધું કમ્પ્લીટ કરીને રાખ્યું છે. આમાં શું છે? ડુંગળી, લીલું લસણ, લીલી ડુંગળી, આમાં ટમેટા મરચાંની પેસ્ટ, ટમેટા અને આદુની પેસ્ટ, ટમેટા આદુ પેસ્ટ, તુવેર ટોઠા, દાળ, તેલ આવી ગયું. જો ચલો હાલો, જલ્દી બનાવો. રાઈ, પછી જીરું, મીઠું, ધીમો રાખો. કોકને ફોડલા કરી નાખશો. ટમેટા મરચાં આદુ બધી પેસ્ટ નાખીને હવે ડુંગળી લસણ ચડવા દેવાનું ને. ઘણા એમ કે હું કરો ને તો ઘણા એમ કે તમે લોઢી તોડી નાખશો. ઘણી વખત આપણે બનાવતા હોઈએ ને તો હું આમ કરું ને, આ કાઢવા હાટવામાં, તો ઘણાની એવી કમેન્ટ્સ આવેલી છે કે તમે આ તવલું તોડી નાખશો એમ. એવું? આ ટેવ એવી રહે ને એટલે આમ કરવાનું રહે ને, એમ ન તૂટી જાય તવલું. નહીં, ખોબાત પડી જાય ને. ખોબાય ન પડે એટલા અમે મજબૂત વાસણ વાપરીએ છીએ કે ગમે એટલા થોડા મારીએ ને તો કંઈ થાય નહીં. તો આપણે હવે આ તુવેરના દાણા પણ આમાં એડ કરી દેવાના. પછી હવે ચડવા દેવાનું? નહીં, હવે બહુ નહીં ચડવાનું. થઈ ગયું? ચડી ગયું. એવું? આપણે કેમ કે આ બાફેલા જ છે. લીલી હળદરનું બનાવો ને એક દિવસ. હા, મારે બી વિચાર છે લીલી હળદરનું શાક બનાવવાનો. હા, તો એક કોઈ દિવસ વાર બનાવ્યું નથી પણ આપણે ટ્રાય કરીશું પહેલી વાર. કાલ પમદી લાવી દઉં તો લીલી હળદર તો ખાઈએ પછી ખબર પડે. એમ નામ તો બધું જોવામાં સારું જ લાગે, ખાઈએ ને પછી ખબર પડે. અત્યારે ટેસ્ટ કરી જવા તો લુખ્ખું માણસો લુખ્ખું ખાય, ખબર કેમ રે કેમ નહીં. ચમચી લઈ લો પાછળ. ના, આપણે લુખ્ખું ઈચ્છા પણ નથી. ટેસ્ટ કરો. નથી, મારે એ ટેસ્ટ નથી કહો, પછી મૂડ ભાંગી જાય ટેસ્ટ કરવામાં. નહીં કરો ને શું? નહીં નહીં બ્લોગમાં આવેલો. ના
સાચું કહું, ટેસ્ટ કરો. તો કે ચમચાથી થોડું ટેસ્ટ કરવાનું ચમચી હોય. લઈ લો પાછળથી, એમ તો હું બોલું. ચમચી જ નથી આમાં. એક નાનું અમથું બસોળ્યું છે ને નિશાન કેટલું નાખી દે છે. બહુ હલાવો નહીં, એમ ન કરો. હિંમત. ચાલો તો આપણે લુખું ટેસ્ટ કરીએ. આપણને બહુ લુખું આવું બધું ભાવે નહીં, પણ હવે મેડમ કહે છે તો કરી નાખીએ ટેસ્ટ. ગરમ ચા સારું લાગશે. ટેસ્ટમાં કેવું છે? ટેસ્ટમાં સારું છે, એમ તો કહું સારું લાગશે, એમ તો કહું છું. તો બતાવી દો ફ્રેન્ડ્સને. કમ્પ્લીટ છે. હાલો ભાઈ, તો ચાલો આપણે તુવેર ટોઠાનું શાક થઈ ગયું છે કમ્પ્લીટ. બ્રેડ લેવા જવાનું છે, તો હું બ્રેડ લઈ આવું. બરાબર, તાંસભાઈ આવી જાય પછી આવીને જમી લઈએ. ચમચી ચાટી જાય છે.